તો દોસ્તો આજે આપણે ફોર પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ જે છે એ કેવી રીતે થશે એના વિશે સ્ટડી કરીએ છીએ. જે રીતે આપણે થિયરી લેક્ચર્સની અંદર જોઈ લીધું છે કે ફોર પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટની અંદર કોઈપણ સેમ્પલનું જ્યારે રેઝિસ્ટિવિટી મેઝર કરવાની હોય તો એ ટાઈમે તમારે 1, 2, 3 અને 4 ટોટલ 4 પ્રોબ જે છે ઇક્વી ડિસ્ટન્સ પ્રોબ હોવા જોઈએ. દરેકની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એસ જેટલું છે, દેટ ઇઝ પ્રોબ સ્પેસિંગ. 4 ઇક્વી ડિસ્ટન્સ પ્રોબ જે છે એ સેમ્પલને ટચ કરાવવામાં આવે છે અને પછી આઉટર બે જે પ્રોબ છે એ બે પ્રોબની વચ્ચેથી કરંટ પાસ કરવામાં આવે છે અને અંદરના જે બે પ્રોબ છે એ બે વચ્ચે વોલ્ટેજ મેજર કરવામાં આવે છે અને પછી જે છે એની ઉપરથી અમુક ઇક્વેશન્સ યુઝ કરીને પછી એમાંથી રેઝિસ્ટિવિટી જે છે એ ફાઇન્ડ કરાય છે. તો એની એક્ઝેક્ટ પ્રોસેસ શું છે, કેવી રીતનું ઇક્વિપમેન્ટ હોય છે, એ બધી વસ્તુ જે છે અહીંયા આપણે જોઈએ. તો સૌથી પહેલાં ફોર પ્રોબ રેઝિસ્ટિવિટીનું મેન્યુઅલ છે. એની અંદર પણ સેમ સર્કિટ ડાયાગ્રામ જે છે એ આપેલો છે. હવે એની પ્રોસેસ જોઈએ તો સૌથી પહેલું આ જે છે ફોર પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટનું સેટઅપ છે. એની અંદર આ જે પોર્શન જે છે એને ફોર પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટનું કંટ્રોલ યુનિટ કહી શકાય. આને એ જે છે આની અંદર આપણે એક વોલ્ટમીટર હશે જે અંદરના બે પ્રોબ વચ્ચેનું વોલ્ટેજ માપશે. એક કોન્સ્ટન્ટ કરંટ સોર્સ હશે કે જે અહીંયાથી પ્રોબ જે છે એને આઉટર બે પ્રોબ જે છે એને કરંટ આપે છે અને અંદરના બે પ્રોબ વચ્ચેનો વોલ્ટેજ માપે છે. એટલે ટોટલ 4 પોઈન્ટ એની અંદર હશે. વત્તા બીજા બે ટર્મિનલ જે છે એની અંદર ટેમ્પરેચર મેઝરમેન્ટના હશે. કેટલા ટેમ્પરેચરે આપણે કેટલી રેઝિસ્ટન્સ મળ્યો છે એ માપવા માટે. અને ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે એક ઓવનનો સપ્લાય આપેલો હશે. એટલે આ આખું જે સેટઅપ જે છે એને ઓવન કહેવાય છે. ઓવનની અંદર જે છે એ 4 પ્રોબ હશે. હવે આ 4 પ્રોબ જે છે એ ખોલીને તમને એક વખત બતાવું છું. અહીંયા જે છે અંદરની અરેન્જમેન્ટ તમે જોશો તો પ્રોબની અંદરના પોર્શનની અંદર ટોટલ 4 પ્રોબ આપેલા છે. ટોટલ 1, 2, 3 અને 4 પ્રોબ છે અને 4 પ્રોબ જે છે બ્લેક કલરના સેમ્પલની ઉપર ટચ થાય છે. અહીંયા ફરીથી તમને એ જ વસ્તુ જે છે અહીંયા સમજાવી દઉં કે આ જગ્યાએ જે છે બ્લેક કલરનું સેમ્પલ છે અને 1, 2, 3 અને 4 જે છે જુદા જુદા પ્રોબ છે. 2 પ્રોબ આઉટર પ્રોબ અને 2 પ્રોબ અંદરના પ્રોબ. એટલે જ્યારે આપણે સપ્લાય આપીશું એ વખતે કંટ્રોલ યુનિટ ચાલુ કરીશું એ ટાઈમે જે છે બહારના બે પ્રોબની વચ્ચે કરંટ પાસ કરશે અને અંદરના બે પ્રોબ વચ્ચે કેટલો વોલ્ટેજ છે એ માપશે. અને એ સિવાય સેમ્પલની એક્ઝેક્ટ નજીકની અંદર અહીં આગળ એક ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેનો ડાયોડ મૂકેલો છે, સેન્સર મૂકેલું છે. એટલે એ જે છે ઓવનની અંદર કેટલું ટેમ્પરેચર છે એ કન્ટિન્યુઅસલી મેઝર કરતું રહેશે. એટલે આવી રીતે અલગ અલગ ટેમ્પરેચર ઉપર આપણે જે છે રેઝિસ્ટન્સ માપી શકીએ છીએ. તો સૌથી પહેલાં જે છે આપણે હવે આ કંટ્રોલ યુનિટ જે છે એને સ્ટાર્ટ કરીએ છીએ. કંટ્રોલ યુનિટને એક વખત સ્ટાર્ટ કરીએ એટલે એની સ્ક્રીન ઉપર જે છે એ સ્ક્રીન ઉપર જે છે એ તમને અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળે છે. સૌથી પહેલું જે છે ટેમ્પરેચર. અત્યારે 29.8 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. આપણે એવું કહી શકીએ કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. કરંટ જે છે અત્યારે 1.96 મિલી એમ્પિયર અંદર પાસ થઈ રહ્યો છે. કરંટને તમે એડજસ્ટ કરવા માટે અહીંયા આ પ્રોબનો યુઝ કરીને તમે કરંટ એડજસ્ટ કરી શકો છો. આપણે કરંટ જે છે એ અહીં આગળ 2 મિલી વોલ્ટ જેટલો આપણે સેટ કરી રાખીએ છીએ. ઓકે, ધીસ ઇઝ સે 2 મિલી વોલ્ટ. અરે 2 મિલી એમ્પિયર 2 મિલી એમ્પિયર કરંટ જે છે અત્યારે સેટ કરીએ છીએ. તમે તમારા મેઝરમેન્ટની અંદર કોઈ પણ કરંટ તમે સેટ કરી રાખી શકો છો. એક વખત તમને ફિક્સ સ્ટેબલ કરંટની વેલ્યુ મળી ગઈ તો તમારે જે છે કેલ્ક્યુલેશનની અંદર
એ જ કરંટ યુઝ કરવાનો છે, કારણ કે દરેક સેમ્પલની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે અને એ પ્રમાણે જે છે કરંટ જે છે ફ્લક્ચ્યુએટ પણ થઈ શકે છે. એક વખત તમને અત્યારે જે છે મને એક સ્ટેબલ કરંટ મળશે, 3.5 મિલી એમ્પિયર જે છે અત્યારે સ્ટેબલ કરંટ મળી રહ્યો છે. તો હું જે છે એ કેલ્ક્યુલેશનની અંદર જ્યાં પણ કરંટની વેલ્યુ આવશે એ જગ્યાએ હું 3.5 યુઝ કરીશ. એટલે એ રીતે તમારે એક્ઝેક્ટ કરંટ સેટ થાય છે કે નથી થતું એ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. હવે ત્રીજું એક રીડિંગ જે છે અહીંયા આગળ વોલ્ટેજ આપે છે, એ મિલી વોલ્ટની અંદર વોલ્ટેજ આપે છે. અત્યારે 184 મિલી વોલ્ટ એટલું રીડિંગ છે. ટેમ્પરેચર જે છે 30.8 એટલે 31 ડિગ્રી ટેમ્પરેચર છે. હવે તમારે સૌથી પહેલાં પ્રોસેસની અંદર શું કરવાનું છે, ઓવનનો અહીંયા આગળ સપ્લાય આપેલો છે, એ સપ્લાયને તમારે ઓન કરવાનો છે. ઓન કરશો એટલે અહીંયાથી ટેમ્પરેચર જે છે 30.8 છે, એ ટેમ્પરેચર જે છે ધીમે ધીમે રેઇઝ થવાનું ચાલુ થશે. થોડીવાર આપણે વેઇટ કરીએ તો એ ટાઈમની અંદર જે છે 30.9 થયું, પછી 31 થયું, 31.1 થયું. હવે આપણને જે છે અહીંયા આગળ વોલ્ટેજ તમે જોશો તો 182.2 છે. જેમ 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 ટેમ્પરેચર રાઇઝ થશે એમ વોલ્ટેજ જે છે એ ઘટતો જશે. રીઝન શું છે? સેમ કરંટ માટે વોલ્ટેજ જો ઘટશે તો એનો મતલબ કે રેઝિસ્ટન્સ પણ ઘટી રહ્યો છે. રેઝિસ્ટન્સ ઘટે છે એટલે એનો મતલબ કે આપણું સેમ્પલ જે છે એ સેમિકન્ડક્ટર છે. સેમિકન્ડક્ટરની અંદર જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ રેઝિસ્ટન્સ ઘટશે. એટલે અહીંયા આગળ જે છે એ ટેમ્પરેચર વધતું જાય છે, 182 હતું, આપણે 180 થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ. 181.876ની આજુબાજુ ફરે છે. સ્લોલી એ વોલ્ટેજ જે છે ઘટતો જશે અને 180ની નજીક આવશે. ઓકે, ડિક્રીઝ થતો જાય છે. Okay, so now the reading has reached to 181.1 or 2. તો 182માંથી 181 સુધી આવી ગયો. આ રીતે તમારે જે છે વોલ્ટેજ ઘટતો જશે. તમારે ક્યાં સુધી વેઇટ કરવાનું છે? તમે જે છે દર અમુક ટેમ્પરેચરે તમે રીડિંગ લઈ શકો છો, પણ આપણે અહીંયા સ્ટ્રેટેજી એવી બનાવીએ છીએ કારણ કે અહીંયા વોલ્ટેજ જે છે ફ્લક્ચ્યુએટ થતો રહેશે જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એમ. એટલે આપણે શું કરીશું કે એક વખત ટેમ્પરેચરને ઇન્ક્રીઝ થવા દઈશું અને ટેમ્પરેચર જ્યારે 70 ડિગ્રી ઉપર આવશે ત્યારે 70 ડિગ્રી ઉપર પહોંચે એટલે તમારે જે છે ઓવનનો સપ્લાય બંધ કરી દેવાનો. એટલે પછી ટેમ્પરેચર જે છે ઓટોમેટિક ધીમે ધીમે ઘટતું જશે. ઘટતું જાય એટલે તમારે જે છે અહીંયા આગળ તમને ઓબ્ઝર્વેશન ટેબલ જે મેન્યુઅલની અંદર આપેલું છે એની અંદર સિરિયલ નંબર 1, 2, 3, 4 ટેમ્પરેચર જે છે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર અથવા તો તમે ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર લખી શકો. નીચેથી તમે રીડિંગ લખવાનું ચાલુ કરો, 70, 65, 60, 55 આવી રીતે 5 ડિગ્રીના ડિફરન્સની અંદર તમારે જે છે રીડિંગ લેવાના છે. રૂમ ટેમ્પરેચર સુધી અત્યારે જે છે રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી હતું, તો 30 ડિગ્રી સુધી 70થી લઈને 30 ડિગ્રી સુધી 5 ડિગ્રીના ડિફરન્સની અંદર તમારે રીડિંગ લેવાના છે. એટલે આ જે છે સેલ્સિયસની અંદર ટેમ્પરેચર છે. પછી એને જે છે સેકન્ડ કોલમની અંદર કેલ્વિનની અંદર કન્વર્ટ કરવાનું છે. જે તે પર્ટિક્યુલર ટેમ્પરેચરે કેટલો વોલ્ટેજ હતો એ તમારે લખવાનો છે. કરંટની વેલ્યુ કોન્સ્ટન્ટ જે છે એ આપણને ખબર છે કારણ કે આપણે સેટ કરેલું છે. એના ઉપરથી રેઝિસ્ટિવિટી ફાઇન્ડ કરવા માટેનું તમને ઇક્વેશન જે છે એ થિયરીની અંદર આપેલું છે, એ પણ જોઈ લઈએ. તો રેઝિસ્ટિવિટી જે છે resistivity measurement on a
થીન સેમ્પલ હેવિંગ નોન કન્ડક્ટિંગ બોટમ. તો એના માટેનું જે તમને રો ઝીરોની જે વેલ્યુ મળશે એ રો ઝીરોની વેલ્યુ તમને જે છે V/I મલ્ટીપ્લાઇડ બાય 2πs. વોલ્ટેજની વેલ્યુ તમને ખબર છે, કરંટની વેલ્યુ ખબર છે, અને એસ એટલે પ્રોબ સ્પેસિંગ. પ્રોબ સ્પેસિંગની વેલ્યુ જે છે એ અહીંયા આગળ તમને આપેલી છે, દેટ ઇઝ 2 mm. ડિસ્ટન્સ બિટવીન ટુ પ્રોબ દેટ ઇઝ 2 mm. અને સેમ્પલની થિકનેસ પણ અહીંયા આપેલી છે, W = 0.23 mm. તો તમારે જે છે આના ઉપરથી તમને રો ઝીરોની વેલ્યુ તમને મળી જશે, કારણ કે તમને એસની વેલ્યુ પણ ખબર છે. હવે રો ઝીરોની વેલ્યુ ઉપરથી તમને રેઝિસ્ટિવિટીની વેલ્યુ, કારણ કે અહીંયા આગળ જે છે નોન કન્ડક્ટિંગ બોટમ ઉપર સેમ્પલને મૂકેલું છે. નીચે સેમ્પલ જે જગ્યાએ મૂકેલું છે ત્યાં નીચેનો ભાગ જે છે નોન કન્ડક્ટિંગ છે, ઇન્સ્યુલેટિંગ છે. એટલે તમારે રો = રો ઝીરો ડિવાઇડેડ બાય G7W/S. આ જે છે એ તમારે કરેક્શન ફેક્ટર, જ્યોમેટ્રિકલ કરેક્શન ફેક્ટર તમારે યુઝ કરવાનું છે. હવે W/Sની વેલ્યુ જે છે એ તમને કેટલી મળે છે? તો કે અહીંયા આગળ Wની વેલ્યુ છે 0.23 અને Sની વેલ્યુ જે છે એ 2. દેટ મીન્સ W/S વિલ બી નિયરલી 0.1. સો 0.1 માટે G7W/S જે છે 13.863 છે. તો તમારે એ વેલ્યુ યુઝ કરવાની G7W/S માટે. એટલે આ રીતે તમને જે છે રેઝિસ્ટિવિટીની વેલ્યુ મળશે. એ રેઝિસ્ટિવિટીની વેલ્યુ જે છે તમારે અહીંયા લખવાની છે. પણ અહીંયા યાદ રાખવાનું કે તમારા યુનિટ્સ જે છે એ કેલ્ક્યુલેશન વખતે એવી રીતે હોવા જોઈએ કે તમને રોની વેલ્યુ જે છે ઓમ ઇન્ટુ સેન્ટીમીટરની અંદર મળે. જો એની અંદર નહીં હોય તો તમને જે છે અહીંયા જવાબ ખોટો મળશે, કારણ કે 2πs રો ઝીરો = V/I ડિવાઇડેડ બાય 2πs. એ વખતે એસની વેલ્યુ જે છે એમએમમાં આપેલી છે, તો એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવી પડશે. વીની વેલ્યુ અહીંયા આગળ તમને મિલીવોલ્ટમાં મળે છે, તો એને વોલ્ટમાં કન્વર્ટ કરવી પડશે. આઈની વેલ્યુ મિલી એમ્પિયરમાં છે તો એમ્પિયરમાં કન્વર્ટ કરવી પડશે. ત્યારે તમને રેઝિસ્ટિવિટીની વેલ્યુ ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં મળશે. હવે ટેમ્પરેચર જે છે અહીંયા આગળ જે ડિગ્રી કેલ્વિનની અંદર હતું એને 1/T અથવા તો 1000/T એની અંદર તમારે કન્વર્ટ કરવાનું છે. અહીંયા આગળ તમે 1/T કન્વર્ટ કરજો. આ 1000 જે છે એને આપણે અત્યારે કેન્સલ કરીએ છીએ. 1/T એટલે ઇન્વર્સ વેલ્યુ તમારે લખવાની છે. અને અહીંયા આગળ જે છે લોગ રોની વેલ્યુ તમને ખબર છે રેઝિસ્ટિવિટીની, એટલે તમે લોગ રોની વેલ્યુ તમે કાઢી શકશો. હવે આ લોગ રોની વેલ્યુ કાઢ્યા પછી તમારે સૌથી છેલ્લું અહીંયા આગળ તમને આપ્યું છે કે પ્લોટ અ ગ્રાફ ઓફ લોગ રો વર્સિસ 1/T. એટલે તમારે જે છે એ ગ્રાફ ડ્રો કરવાનો છે લોગ રો વર્સિસ 1/T. હવે રેઝિસ્ટિવિટી અને બેન્ડ ગેપ અહીંયા આગળ જે છે એ તમારો ફોર પ્રોબ રેઝિસ્ટિવિટીનો એઇમ જે છે અહીંયા આગળ ખાલી રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ એવું નથી, પણ અહીંયા તમને બીજો પણ એક એઇમ આપ્યો છે, ડિટર્મિનેશન ઓફ રેઝિસ્ટિવિટી એન્ડ બેન્ડ ગેપ. એટલે તમારે રિઝલ્ટ 2 થશે. રિઝલ્ટ 1 રેઝિસ્ટિવિટી ઓફ અ ગિવન સેમ્પલ ઇઝ ડેશ, એવી રીતે તમારે એક રિઝલ્ટ લખવાનું છે. અને બેન્ડ ગેપ ઓફ અ ગિવન સેમિકન્ડક્ટિંગ સેમ્પલ ઇઝ ડેશ, એવી રીતે બેન્ડ ગેપ પણ તમારે શોધવાની છે. તો હવે બેન્ડ ગેપ શોધવા માટે રેઝિસ્ટિવિટી અને બેન્ડ ગેપ વચ્ચેનું જે રિલેશનશિપ છે એ કંઈક આ રીતનું છે. log rho that is equal to Eg, that is band gap, divided by 2kT, this k is small, sorry, minus log k, here it is base E, okay, here k is the Boltzmann constant. T is the temperature in Kelvin and Eg is the band gap and rho is the resistivity. તો અહીંયા જે છે આ ઇક્વેશન ફરીથી આપણે લખીએ છીએ કે log rho is equal to Eg divided by 2k મલ્ટીપ્લાઇડ બાય 1/T, આવી રીતે લખીએ છીએ Eg by 2kT માઇનસ
log k બેઝ e. હવે ધારો કે આ ઇક્વેશનને આપણે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે એની જોડે કમ્પેર કરીએ. y ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ પ્લસ સી. આની જોડે કમ્પેર કરીએ તો તમને y ઇઝ ઇક્વલ ટુ log રો મળે. x ઇઝ ઇક્વલ ટુ સે 1 ડિવાઇડેડ બાય ટી અને સ્લોપની વેલ્યુ m ઇઝ ઇક્વલ ટુ EG ડિવાઇડેડ બાય 2k મળે અને જે ઇન્ટરસેપ્ટ છે c દેટ ઇઝ ઇક્વલ ટુ log k બેઝ e આટલો મળે. હવે અહીંયા આગળ જે છે ઇન્ટરસેપ્ટની વેલ્યુ ભૂલી જાઓ અને તમે આ જ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખો તો y વર્સિસ x એટલે તમે જે છે log રો વર્સિસ 1 ડિવાઇડેડ બાય ટીનો એક ગ્રાફ ડ્રો કરો છો અહીંયા આગળ કે જેની અંદર y એક્સિસ ઉપર log રો તમે મૂકેલું હોય અને x એક્સિસ ઉપર 1 ડિવાઇડેડ બાય ટી મૂકેલું હોય અને તમને એક ગ્રાફ મળે છે. એ ગ્રાફનો જે સ્લોપ જે થશે એ સ્લોપ જે છે એ તમને અહીં આગળ જે છે એ કેટલો મળશે m ઇઝ ઇક્વલ ટુ EG ડિવાઇડેડ બાય 2k એટલો મળશે. તો એના ઉપરથી તમે સ્લોપની વેલ્યુ ઉપરથી તમે EG ઇઝ ઇક્વલ ટુ સ્લોપ મલ્ટીપ્લાઈડ બાય 2k આ તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો તમને જો ગ્રાફનો સ્લોપ તમને ખબર પડે તો સ્લોપની વેલ્યુ ઉપરથી અને તમે 2k k ઇઝ બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ એની જોડે તમે જો મલ્ટીપ્લાય કરી નાખો તો તમને જે છે બેન્ડ ગેપની વેલ્યુ તમને મળી જશે. તો આ રીતે જે છે 4 પ્રોબ રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ ઉપરથી તમે રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ 4 પ્રોબ એક્સપેરિમેન્ટનો યુઝ કરીને રેઝિસ્ટિવિટી મેઝરમેન્ટ અને બેન્ડ ગેપ સેમિકન્ડક્ટિંગ સેમ્પલ હોય તો આટલી વસ્તુઓ તમે કરી શકો છો. ઓકે, ગુડ ડે એવરીવન.